નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સોચ ન્યૂઝ. જ્યારે સફળતાની વાત આવે ને ત્યારે દરેક વ્યક્તિ પોતાના સંઘર્ષને યાદ કરતો હોય છે અને કહેવાય છે ને કે સંઘર્ષ વગર ક્યારેય સફળતા મળી જ નથી. તો આજે આ જીવનગાથાના પ્રોગ્રામની અંદર દરેક વ્યક્તિના જીવનની અંદર એક સંઘર્ષ ભરેલો હોય છે. એ ઘણી બધી મહેનત કરે છે ખાલી માત્ર ને માત્ર પોતાના સફળતાની શીરે ચડવા માટે. તો આપણે એવા જ કાર્યક્રમને લઈને હું તમારી સમક્ષ આવ્યો છું. મારું નામ છે રવિ અને આજે સંઘર્ષ ગાથાના પ્રથમ એપિસોડની અંદર જ્યારે હું બળદેવજી ઠાકોરને રજૂ કરું છું ત્યારે સૌપ્રથમ તો આપણે એમનો પરિચય જાણીશું અને એમના જીવનની અંદર કઈ રીતે એમને સંઘર્ષ કર્યો અને સંઘર્ષમાંથી કઈ રીતે સફળતાની સીડીએ ચડ્યા અને પોતાના જીવનની અંદર કઈ રીતે પોતે ઉજાગર કર્યું એની તમામ વાતો આપણે કરીશું આજના એપિસોડમાં. તો ચલો વાત કરીએ બળદેવજી ઠાકોર સાથે. નમસ્કાર સાહેબ, આજે આપણે જ્યારે જીવનગાથાના પ્રથમ એપિસોડમાં તમે જોડાયા છો તો મારે સૌ પ્રથમ તો તમારું જીવન જ્યાંથી શરૂ થયું, તમારો જન્મ ક્યાં થયો અને તમારું જે જીવનગાથા ચાલી અને જે સંઘર્ષ ગાથા તમારી શરૂ થઈ ત્યાંથી લઈ અને તમામ વસ્તુ તમે આજે આ સોચ ન્યૂઝના માધ્યમથી અમારા દર્શક મિત્રોને જણાવશો. હા, ઠાકોર બળદેવજી અંબારાવ. મારો જન્મ બોરીસરા ગામ, કલોલ તાલુકાના બોરીસરા ગામે મારો જન્મ થયેલો હતો અને મારું ગામ રકનપુર. હું નેરપણમાંથી ભણવા ગયો. રકનપુર પ્રાથમિક શાળામાં 1 થી 7 ધોરણ તો ભણ્યો. 1 થી 7 ધોરણ ભણ્યા પછી હું 8મા ધોરણમાં સોલા ભાગવત વિદ્યાપીઠમાં ભણવા ગયો તો હું નપાસ થયો. પછી આગળ મેં આવીને ઘેર આવીને ખેતી કરી. મેં હોર રાખેલું કે ખેતી કરેલી છે અને ખેતરમાં બધું કામ કરેલું છે. એ પછી હું દાળા દૂધ લઈ જતો હતો. દૂધ લગભગ 5.5 મણ દૂધ સાયકલ ઉપર વસ્ત્રાપુર લઈને ગયેલો છું. અને મારે ખેતી હતી કે તુવેરની શેગો, રવૈયા, આ બધું શાક માર્કેટમાં સાયકલ ઉપર લઈને જતો. પહેલાં ત્યાં કોઈ સાધન નહોતું. સાધન કે એસટીમાં આપણે લઈને જવું પડે, એસટી ડેપો ઉતરવું પડે, એથી આપણે લારી પર શાકભાજી લઈને જવું પડે. ત્યાં કરીને આપણે સાયકલ ઉપર 2-3 મણ તુવેરો, 2-3 મણ ડેટા, રવૈયા લઈને જતા હતા. એ પછી હું રકનપુર ગામમાં બોરીસરા ગયો. બોરીસરા હું 15 થી 17 વર્ષનો હતો. એ વખત હું મેટ્રોમાં નોકરી કરી. મેટ્રો 4-5 નોકરી કરી, પછી મહિનામાં નોકરી કરી. એ પછી હું રકનપુર ગામમાં આવ્યો અને મુખી તરીકે મને 2 વર્ષ રહ્યો. પછી અમારા મુખી કાળાભાઈ પટેલ હતા, એ ઓફ થઈ ગયા સરપંચ હતા. એ પછી મને દશરથભાઈ સરપંચે સરપંચ બનાવ્યો. બિનહરીફ મને ગામમાં આ રકનપુર ગામમાં બિનહરીફ સરપંચ બનાવ્યો. હું 10 વર્ષ સરપંચ રહ્યો. એ પછી હું ગાંધીનગર જિલ્લા પંચાયતમાં લડ્યો. જિલ્લા પંચાયત લડ્યા પછી 5 વર્ષ વિરોધ નેતા ગાંધીનગર જિલ્લા પંચાયતના મહેન્દ્રસિંહ પ્રમુખ હતા. હું વિરોધ પક્ષના નેતા તરીકે 5 વર્ષ તરીકે રહ્યો. એ પછી હું કલોલ તાલુકામાં ભાજપ પ્રમુખ તરીકે 3 વર્ષ રહ્યો. એ પછી હું ભાજપ કારોબારી સભ્ય રહ્યો. મારા 3 વર્ષ પૂરા થયા પછી ભાજપ કારોબારી સભ્ય 3 વર્ષ રહ્યો. એ પછી હું ભાજપમાં તમામ કામ કરીને મારી બોરીસરા મારું ફાર્મ છે તો હું ખેતી કરું છું. હાલ હું ખેતી જ કરું છું અને તે પણ મારા માણસો રાખીને કામ કરું છું. તમારા સંતાનની અંદર અત્યારે શું છે? મારા સંતાન, મારા ફાધર અને મારા મધર 2 ઓફ થઈ ગયેલા છે. મારા વાઈફ છે, મારે એક બેબી છે. મારા કોઈ બાળક છે નહીં, બેબી એક જ છે. અને બેબી મેં લગ્ન પરત ત્યાં કરાયેલો છે. એના એક 3 બેબી છે અને એક ભાણીઓ. એ ભાણીઓ લગભગ 5 વર્ષ હું ગયેલો ઉજ્જૈન અને મહાકાલની બાધાથી એ મારા ભણો છે. એનું નામ ઉજ્જૈનના મહાકાલ નામ રાખેલું. તમે જ્યારે સંઘર્ષમાંથી સફળતાના છીરે ચડ્યા છો અને જ્યારે સમગ્ર ગામ, અત્યારે સમગ્ર વિસ્તાર તમારો જે કહેવાય ઓળખી રહ્યો છે, તો એ સફળતા પાસેનું જે સંઘર્ષ છે એ મતલબ કઈ રીતે તમે એને પાર કર્યું? આમાં તો હું મારા ઠાકોર સમાજમાં હું ગમે તે હોય કોમ, અમારા ઠાકોર સમાજ આખા કલોલ તાલુકામાં બોલાવે. સમૂહ લગ્ન હોય તો કોઈ માતાનો અવસર હોય તો કોઈ દેવસ્થાનનું મંદિર બનાવવાનું તો હું એમાં દાન આપું છું. અને કોઈ લગ્ન સમૂહ લગ્ન હોય એમાં કોઈ મારા જે બને એ પણ હું આપું છું. આ સમૂહ લગ્ન અમારો થયો એ મંડપનો ખર્ચો મારો હતો. આમાં આ ઠાકોર સમાજ આવા લગ્ન થતો હોય એમાં આપણે કોઈ બી આપણે જે મળે આપણે આપીએ છીએ. અને હું મારી જાતમાં એવું ઠાકોર સમાજમાં આપણા 280 મને ઓળખો સારી હતી. કલોલ તાલુકો, ગાંધીનગર જિલ્લો,
દહેગામ, હું આ ત્રણેય જિલ્લામાં તો વિરોધપક્ષ નેતા તરીકે બધા ફરેલો છું અને મારું કામ સારું છે, કોઈનું આપણે ખરાબ કર્યું નહીં. અને 10 વર્ષ મેં દલાલી કરી જમીનની, પણ કોઈનું ખરાબ કર્યું નહીં. મારા 50 વીઘા જમીન બોરીસરામાં છે, હું ખેતી કરું છું. તમે ખેતીની અંદર કયા કયા પાકને વધારે મહત્વ આપો છો? ખેતીમાં મારે કપાસ, એરંડા, ઘઉં, બાજરી, જુવાર અને તલ મગવું સબ. આમ તો મારે ખેતી કરવા મારા 2 બળદ છે, ટ્રેક્ટર છે અને આ ખેતી હું હાલ ખાતર નાખીને કરું છું. ઓર્ગેનિક ગાયો નથી, ગાયો રાખવું અને ઓર્ગેનિક સોણ અને મૂતર આ ભેગું કરીને ઓર્ગેનિક નાખવું પડે. એ પણ આપણે હાલ બસો નહીં ગાયો, ગાયો હોય તો આપણે બધું કરીએ. આ ખેતી ખાતર એરિયા, DAP, NPK અને સાણિયું ખાતર દર વર્ષે હું ખેતરમાં 8 થી 9 ટોલી ખાતર ભરું છું અને ખેતી મારી થાય છે. હમણાં એક ગાય હું ગોળી લાવ્યો છું ગીરની, અને એ ગીરની ગાય મેં રાખી છે અને અમે 2 બળદ છે. કોઈ બીજું પશુ મારા પાસે નહીં. એમાં મને દૂધ હું ખાતું નહીં હાલ, તો હું દૂધ વાપરતું નહીં, ખાલી ચા પીવું છું. આપણે પોતે દૂધથી ચા પીવું. તમે આગામી સમયની અંદર જ્યારે સરપંચ રહી ચૂક્યા છો, માજી સરપંચ રહી ચૂક્યા છો, તો હવે જો તમારા વિસ્તારની અંદર ફરીથી તમને સરપંચ તરીકે ચૂંટવામાં આવે તો આવનારા સમયની અંદર તમે ગામ લોકો માટે, તમારા વિસ્તાર માટે શું શું કરવા માંગો છો? મારા ગામમાં માટે મેં પહેલાંય કામ કર્યું 10 વર્ષ, અને આજે નહીં હું સરપંચ, પણ આજે હું ગામમાં કામ કરું છું. પાતાનું હોય કે ગામનું હોય કે કોઈ ગમે ગામની કોઈ તકલીફ હોય તો હું હાજર રહું છું. અને કોઈ મને સરપંચ બનાવે હું બેથી બની અને ગામનું જેટલું બને હું સારું કામ કરીશ. બલદેવજી ઠાકોર કે જેમને પોતાની જીવનગાથા આપણને જણાવી, કહેવાય છે ને કે સંઘર્ષ વગર જે સફળતા છે ને એ ક્યારેય પામી શકાતી નથી. જે માણસ સંઘર્ષ કરે છે એને જીવનમાં ક્યારેક ના ક્યારેક તો સફળતા મળતી જ હોય છે. અને જ્યારે ખેડૂત પુત્ર પોતાના સંઘર્ષને જ્યારે દર્શાવી રહ્યા છે ને એમના આંખની અંદર જ્યારે ઝીણા ઝીણા એ આંસુડાઓ વહી રહ્યા છે, એના થ્રુ જ આપણે સમજી શકીએ છીએ કે એમને પોતાના જીવનની અંદર કેટલો મોટો સંઘર્ષ કર્યો હશે. અને અત્યારે પણ એ લોકો બીજા લોકોનું વિચારી રહ્યા છે, એટલે એના થ્રુ એના ઉપરથી બી આપણે સમજી શકીએ છીએ કે એમને ખરેખર પોતાના જીવનને ઉજાગર કર્યું છે. તો આ હતો સંઘર્ષ ગાથાનો પ્રથમ એપિસોડ. આવી જ રીતે આપણે જીવન ગાથાના જે એપિસોડ છે એને આપણે માણવાના છે, જાણવાના છે, અને આવા જ જે અમૂલ્ય હીરાઓ છે એમને આપણે બહાર લાવવાની કોશિશ કરવાના છીએ. તો દર બપોરે 2 વાગે આપણે આ એપિસોડને નિહાળવાનો છે. તો આવી જ રીતે હર રોજ આપણે મળતા રહીશું. તો ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર. अबे वो तो नमित था। कहीं दोस्तों से मिलना, कहीं गलियों में फिरना, थोड़ा अपनों से मिलके एक रौनक की शाइन, तो कहीं केशव मीठी बदमाशी में घुली नजदीकियों की शाइन। श्रेया तेरे साथ पूरा कॉलेज पीछे था। हाँ, पर ये शाइन कर गया। चलो शाइन करें। તો આવો સૌપ્રથમ જાણીએ એમનો પરિચય અને એમનું જીવન ક્યાંથી શરૂ થયું એની વાતો. નમસ્કાર સર, આજે જ્યારે તમે વ્યક્તિ વિશેષ કાર્યક્રમ સોચ ન્યૂઝની અંદર આવ્યા છો અને તમારા જીવનની શરૂઆત તમારા પરિચયથી પહેલા કરશો. મારું નામ ઠાકોર બળદેવજી અંબારામ, ગામ રકનપુર. મારો જન્મ રકનપુરમાં થયો હતો અને કલોલ તાલુકાના બોરીસરા ગામે મારું મુહાસાય મારો ભણો થયો હતો. અને હું મારી જન્મ તારીખ 1/2/54 મારો જન્મદિવસ. અને પછી 15 થી 16 વર્ષ પહેલાં પછી હું કલોલના બોરીસરા ગામે ખાલી ગયો હતો મારા મુસારમાં. અને તો મારે વિચાર એવો થયો તો કલોલમાં એક ફેક્ટરીમાં હું નોકરી કરવા ગયો. એ ફેક્ટરીમાં મને 154 રૂપિયા એક દિવસનો પગાર આપતા હતા. એનું નામ હતું મેટ્રોમાં હું 10 વર્ષ નોકરી કરી. એ પછી મેં 5 વર્ષ મહિન્દ્રા મિલમાં, કલોલ મહિન્દ્રા મિલમાં નોકરી કરી. પછી હું આવ્યો રકનપુરમાં મેં રકનપુરમાં આવી અને મેં મુખી તરીકે 2 વર્ષ રહ્યો.
પછી કાળાભાઈ મુખી સરપંચ હતા અને એ અટક ઓફ થઈ ગયા. એ પછી હું 10 વર્ષ મને પછી સરપંચ બનાવ્યું, દશરથભાઈ સરપંચજી. હું 10 વર્ષ સરપંચ રહ્યો. પછી હું વિધાનસભા કરી, નીતિનભાઈના લડતા હતા અને મારા કરશનજી લડતા હતા. એમાં મેં વિરોધ પક્ષ નેતા હું એમાં સાયકલના નિશાનમાં હું લડ્યો હતો. મને એ વખત 100,000 મત આવ્યા હતા કલોલ કડી મત વિસ્તારમાં. એ વખત મારા 100,000 મત આવ્યા હતા. એમાં નીતિનભાઈ આરોગ્ય મંત્રી બન્યા હતા. આરોગ્ય મંત્રી બન્યા પછી નીતિનભાઈ મને પોતે મારા ગાડી લઈને આવ્યા અને મને કીધું તું ભાઈ આરોગ્ય મંત્રીમાં બનાવ્યા છે, તારા હિસાબે હું 2500 મતે જીત્યો છું. કરશનજી 2500 મતે હારી ગયા. એ પછી મને નીતિનભાઈ લેવા આવ્યા, મને આરોગ્ય મંત્રી બન્યા. ત્યારે હું એમની ખુરશી પહેલો બેઠો, પછી મને ઘેર મૂકવા આવ્યા. પછી એ પછી હું 10 વર્ષ સરપંચ બન્યો રકનપુરમાં. તો 10 વર્ષ સરપંચ રહ્યા પછી મેં લડ્યો જિલ્લા પંચાયતમાં હું 5 વર્ષ વિરોધ નેતા તરીકે રહ્યો. 5 વર્ષ વિરોધ નેતા તરીકે રહ્યો. એમાં હું વિરોધ નેતા તરીકે રહ્યો. એ પછી હું કલોલ તાલુકાના ભાજપ પ્રમુખ તરીકે 3 વર્ષ રહ્યો. એ પછી હું રકનપુરમાં ઠાકોર વિકાસ મંડળમાં રહ્યો. ઠાકોર વિકાસ મંડળમાં રહ્યા પછી હું કલોલ જિલ્લા ભાજપ સમિતિનો ચેપલાઈ રહ્યો. જિલ્લા ભાજપ સમિતિનો કારોબારી ચેરમેન રહ્યો. પછી તે પછી મને હું પક્ષમાંથી કોઈ કારણસર કામ કરવાનું હોય તો હું જઉં છું અને આજે હું ખેતી કરું છું. મારો બીજો પ્રશ્ન તમને એ છે કે જ્યારે તમે 10 વર્ષની સરપંચ તરીકેની ભૂમિકા ભજવી છે, તો આ 10 વર્ષની અંદર ગામ લોકોને કયા કયા વિકાસના કાર્યો એમને માંગ્યા ને થયા છે? અને બીજી વસ્તુ એ છે કે અત્યારે લોકસભાનું ઇલેક્શન ચાલી રહ્યું છે અને અત્યારે ભાજપ કોંગ્રેસ પોતાના દરેક જગ્યાએ પોતાના ઉમેદવારો રજૂ કરી રહ્યા છે, તો શું તમે આગામી સમયની અંદર કોઈ બી પાર્ટી સાથે જોડાવા માંગો ખરા? અમે તો 10 વર્ષ સરપંચ રહ્યો. 81 જીઆઈડી બહાર પડી. 10 વર્ષ સરપંચ રહ્યા પછી જીઆઈડી બહાર પડ્યા પછી એ મારા ગામનો વિકાસ સારામાં સારો થયો. એમાં મને રોડ રસ્તા ગામમાં જે સુવિધા નથી એ બધી પૂરી પાડી. એ પછી મેં એને શું કર્યું કે આ જીઆઈડીસીમાં એક જગાત નાકું નાખતો હતો. જગાત નાકામાં ભાઈ નાખવા માટે મને બધી પાર્ટીઓ મળી અને પછી વાર ઉપર કોર્ટ ઉપર પૈસા જે તમે નાખો હોય ટેક્સ એ નાખી દીધો. એનાથી આપણે રતનપુરમાં આ જીઆઈડીનો એ 3 રૂપિયા વાર એ ટેક્સ નાખેલો છે. એ હાલ ચાલુ છે. એ પછી એમને જે વધારે હોય ખરો. અને હું હાલ ભાજપમાં છું ને ભાજપમાં રહેવાનો છું. આગામી સમયની અંદર બળદેવજી ઠાકોરને કયા રૂપ સાથે લોકો જોવા માગશે? મતલબ કે અગર જો ભાજપ કે કોંગ્રેસ કોઈ મોટો હોદ્દો તમને આપે તો શું તમે એના ઉપર કાર્ય કરવા માંગો ખરા? પહેલાં હું ભાજપમાં છું અને ભાજપને 2 ટર્મની ટિકિટ માગી હતી વિધાનસભાની. આપણે આ વિધાનસભામાં મેં ટિકિટ માગી હતી. મારો લગભગ 9 વાગ્યાની રાત્રે ચાલ્યો નોમ. 9 વાગ્યા પછી મારું નોમ કાપીને બકાજીની ટિકિટ આપી. એમાં મારું છેટ હોય મારું નામ ચાલ્યું. આખા ગુજરાતમાં પણ મારું નામ બળદેવજી અંબારામ ચાલતું હતું. પણ એવું થયું કે બકાજીનું નામ આપ્યું. એ ફરી હું ભાજપ સિવાય બિલકુલ જવાનું નથી. અત્યારે લોકસભાનું ઇલેક્શન ચાલી રહ્યું છે અને આ ઇલેક્શનની અંદર ભાજપે પોતાના દરેક ઉમેદવારોની યાદી જાહેર કરી નાખી છે. તો આવનારા લોકસભાના ઇલેક્શનની અંદર ગુજરાત કેટલી સીટોથી આગળ હોવી જોઈએ, મતલબ કેટલી સીટોથી આગળ હશે એનું તમે કોઈ અનુમાન લગાવી શકો તો? હાલ તો અમારા કલોલ તાલુકામાં અને ગાંધીનગર જિલ્લામાં જે અમિત શાહ સાહેબ આપણા સર અને ગૃહમંત્રી છે એ સિવાય બીજું કોઈ હાલ કોઈ ચૂંટાયું નહીં, ચૂંટાશે નહીં. ગુજરાતમાં સવી સીટો ભાજપની છે, ભાજપની રહેશે. એમાં કોઈ મેન્યુએક નથી. તો અત્યાર સુધીમાં બળદેવજી ઠાકોરે એવું કહ્યું કે ભાજપ આવનારી લોકસભા ઇલેક્શનની અંદર ભાજપ હંમેશા આગળ જ રહેવાનું છે. જો કે આપણે વિધાનસભાની વાત કરીએ તો ભાજપ આગળ જ હતું,
પરંતુ અત્યારે જો જોવા જઈએ તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું જ્યારે ગઠબંધન કરવામાં આવ્યું છે ત્યારે ભાજપના કોંગ્રેસના ઘણા બધા એવા ઉમેદવારો છે જે ભાજપમાં જોડાઈ ચૂક્યા છે અને અત્યારે જ્યારે લોકસભાનું ઇલેક્શન નજીક આવી રહ્યું છે અને આપણા બળદેવજી ઠાકોર જે સરપંચ રહી ચૂક્યા છે અને અત્યારે ભાજપ સાથે પોતાની ભૂમિકા ભજવી રહ્યા છે, એમની સાથેની આપણે આ ચર્ચા કરી. આવનારા સમયની અંદર જો બળદેવજી ઠાકોર ભાજપનો કોઈ મોટો હોદ્દો સંભાળે તો એની કોઈ ચર્ચા થાય તો એની કોઈ નવાઈ નથી. તો આવી જ રીતે વ્યક્તિ વિશેષ કાર્યક્રમની અંદર આવા જ વ્યક્તિત્વો સાથે આપણે મળતા રહીશું. સાથે જ સોચ ન્યૂઝના માધ્યમ થકી જેટલા પણ વ્યક્તિઓ પોતાનો જીવનગાથા આપણી સમક્ષ રજૂ કરી રહ્યા છે તો એ તમામ જીવનગાથાઓ આપણે એક સત્યના ભાવથી, એક લોકોને ઉજાગર કરવાના ભાવથી આપણે રજૂ કરવા જઈ રહ્યા છીએ. આમાં કોઈ પક્ષ કે વિપક્ષની વાત નથી, પરંતુ જોવા જઈએ તો લોકસભાના ઇલેક્શનની અંદર જ્યારે બળદેવજી ઠાકોરે જેમ વાત કરી કે છેલ્લે સુધી એમનું નામ ચાલી રહ્યું હતું અને પછી બકાજી ઠાકોરને જ્યારે નિમણૂક રજૂ કરવામાં આવ્યા, તો આગામી સમયની અંદર જો બળદેવજી ઠાકોરને કોઈ મોટો હોદ્દો મળે તો કોઈ નવાઈ નથી. સોચ ન્યૂઝ, રવિ ગોસ્વામી. નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સોચ ન્યૂઝ. જ્યારે સફળતાની વાત આવે ને ત્યારે દરેક વ્યક્તિ પોતાના સંઘર્ષને યાદ કરતો હોય છે અને કહેવાય છે ને કે સંઘર્ષ વગર ક્યારેય સફળતા મળી જ નથી. તો આજે આ જીવનગાથાના પ્રોગ્રામની અંદર